એ રીતે કાર્ય કરવાનું, આ ભાવના અંદર હોય. હવે આવું મોટું જ્યારે કાર્ય કરવું છે ત્યારે તમે તો બધા કાર્ય કરશો, પણ બધા જ હરિભક્તો આ બાલ મંડળ બેઠા છે એ લોકો સીધા કાર્યકર નથી, પણ કાર્યકર જ છે. બધાય કાર્યકર જ છે. તો બધાએ પોતાનું કાર્ય વ્યવસ્થિત કરવાનું. તો પહેલું તો રૂટીન કાર્ય, નાહવાનું, ધોવાનું, ખાવાનું, પીવાનું, બેસવાનું, ઉઠવાનું, બોલવાનું, ચાલવાનું, બધું કાર્યમાં જ આવે છે. એની પણ અસર પડે છે. જો એ બરાબર ના શીખો બેસવાનું, તો તમારી ગ્રહણ શક્તિ બરાબર ના થાય. વિજ્ઞાન છે એની પાછળ. ગમે તેમ બેસો તો એનું આખું મગજ જોઈએ એવું કામ ના કરે. બધું શીખવાનું. આવડા ઉતરજો બધા. કેમ બેસવું, પૂજામાં કેમ બેસવું, આરતીમાં કેમ ઊભા રહેવું, આ બધું આવશે. કેમ ખાવું, ગાંધીજી એવું કહેતા, કલાકારની અદાથી ખાઓ. ખાતા હો ત્યારે એવું માનો હું કલાકાર છું. માર્ટિન લ્યુથર કિંગ, એનું નામ તમે ઘણાએ કદાચ સાંભળ્યું હશે. એણે અમેરિકાના જે નિગ્રો લોકો એના હક માટે લડાઈ કરી. પ્રેરણા ગાંધીજીમાંથી લીધેલી. ભારત આવીને 1 મહિનો રહીને બધું શીખ્યા હતા. 35 વર્ષની ઉંમરે નોબેલ પ્રાઇઝ મળ્યું. અમેરિકા હલાવી નાખ્યું. એણે વાત કરી છે કઈ રીતે કાર્ય કરવાનું. એણે જે શબ્દો કયા છે એ તો અંગ્રેજીમાં છે, તો થોડાક અંગ્રેજીમાં થોડા ગુજરાતીમાં ભેગું બોલીશ. એણે કહ્યું છે, કોઈક વખત એની કેસેટ મળે ને તો સાંભળજો, સારંગપુરમાં છે. આમ તમને ચીરી નાખે ઊભા ને ઊભા, સીધું તમારું ડીંગલું ઉડી જાય એવા શબ્દો વાપર્યા છે. કઈ રીતે કાર્ય કરવાનું ગમે તે કાર્ય. એણે કહ્યું છે કે કદાચ તમારા ભાગ્યમાં ઝાડુ કાઢવાનું આવે, સ્વીપિંગ, તો તે વખત તમારે એવું માનવું, આઈ એમ માઇકલ એન્જેલો, આઈ એમ શેક્સપિયર, આઈ એમ બીથોવન, અને એક બીજા ચિત્રકારનું નામ આપ્યું છે. અને હું અત્યારે ઉમેરું, આઈ એમ પ્રેસિડન્ટ ઓફ અમેરિકા, આઈ એમ વર્લ્ડ પ્રાઇમ મિનિસ્ટર. એ રીતે કામ કરો બધાય. તમારા બાલમંડળના સભ્યોને એ રીતે શીખવાડો. તમારે કાર્ય કરજો એ રીતે ભણો. બધું જ એ રીતે બદલાઈ જશે. કરંટ જોઈ લો, મુસોલિની ખાલી પોલિશ કરવાનું શીખ્યો હતો, પણ પોલિશ એટલે એના દેશમાં એની બાજુમાં ઊભો રહેવો પોલિશવાળો કોઈ નહીં, નોબડી. એટલો એક્સપર્ટ. હવે ત્યાંના રાજાને એનું ફર્નિચર, રાજ્યનું પોતાના મહેલનું ફર્નિચર પોલિશ કરાવવાનું હતું. એટલે રાજના આવા નિષ્ણાત પોલિશ કરનારાને બોલાયા. એમાં પાછો આ જે મુસોલિની હતો, એને તો રાજાએ પોતાની જ ખુરશી અને પોતાનો પલંગ એને ખાસ આપ્યો. આમ તો એનું ધારો કે રાજાનો મહેલ હોય તો બીજા માણસો બેસાય ને ખુરશી, પણ એની ખુરશી જુદી હોય ને, સભાથી એની ખુરશી જુદી હોય. એ ફર્નિચર આને આપ્યું પાછું, કારણ કે નંબર 1 હતો. પણ એટલો ઊંડો ઉતરી જાય, દુનિયા છે જ નહીં. ધ વર્લ્ડ ડઝન્ટ એક્ઝિસ્ટ. આ કાર્ય જ, કોઈ વિચાર નહીં, આડાવરી જોવાનું નહીં. જરાક જુઓ તો કામ બગડી જાય. નો. તો એના સાથીદારો એને કહે કે શું તું આટલો બધો ઊંડો ઉતર્યો છું? પણ એણે જે રીતે કરેલું ને કામ, એનાથી બોલાઈ ગયું. અંદરનો અવાજ નીકળી જશે. દિવ્ય સન્નિધિ પર જીવન પર્યંત થઈ જશે. 2 દિવસનો પ્રોગ્રામ ન આયા, 2 દિવસમાં તમને એવી પ્રેરણા મળશે ને,
તમને 24 કલાક જઈને ગમે ત્યાં હશો અને ગમે તેવી પરિસ્થિતિમાં હશો તો તમને એવું લાગશે કે હું પ્રમુખ સ્વામી મહારાજની અને સ્વામિનારાયણ ભગવાનની સાથે જ છું. ડાયરેક્ટ ડાયલિંગ હોટલાઇન, એ રીતે કાર્ય કરવાનું. કોઈ પણ કાર્ય પાછું આ ભણા છે આ હોય ચીંટોડિયાવાળો, યુનિવર્સિટીના ધાગા કાઢી નાખો, યુનિવર્સિટી હલાવી નાખો, તમારા છોકરાને કહો બધાને હચમચાવી નાખો, મીઠી તમારા બેન તૈયાર કરો. આ બધા સંવાદ એકલો નથી કરવાનો, આ છોકરાઓને તૈયાર કરો. તમારે બે નહીં, તમારું તો આખું સુરત તમારું છે. સુરતના મંડળા કે સુરતના બધા છોકરા તમારા છે, આખું સુરત જ તમારું છે. રાજા છે તમે સુરતના, જાઓ ને મંડી પડો ને, કોણ પૂછે છે? ખેલવા માંડો ને, આ કરવા માંડો બધાએ. એણે ઘણું કર્યું. આ તમે સંવાદ જોયો ને, એણે 37 કલાક સતત વાંચ્યું છે. ભાઈઓ જાગજો, 37 કલાક. વચમાં ખાઈ લે કરો થોડોક, આમ જરામ સેદા બેઠા બેઠા જોકા ખાઈ લે થોડાક. 37 અવર્સ વાંચ્યું છે, પાછું એકાગ્રતાથી વાંચ્યું છે. તારે મુદ્દા પકડાય અને ત્યારે આપણી આગળ રજૂઆત કરવાની. તમારી આગળ થોડો ટાઈમ. એમ નહીં થાય આ કામ, યાદ રાખો. હાર્ડવર્ક, પાછું ઇન્ટેલિજન્ટલી અને ભક્તિપૂર્વક કાર્ય એટલે આ આવે. ધીસ ઇઝ BAPS. યાદ રાખો બધાએ. ઉડવાની જ વાત છે, હવે વચ્ચેની વાત છે જ નહીં. એ રીતે કર્યું છે અને એવા બધાએ કર્યું છે. આ તો બધા બોલતા નથી, આ સંતો એ રીતે કરે છે બધા. તમે જુઓ તો હમણાં હું દિલ્હી હતો અને ત્યાં દિવ્ય પુરુષ સ્વામીએ ત્યાં જે પેલા ફુવારાના મુકામ હતા, પણ શું કામ કર્યું છે જબ્બર. એક આ મૂર્તિઓ છે અક્ષર પુરુષોત્તમની. પહેલાં તમે દર્શન કર્યા છે, બદલાઈ ગયેલી તમે જુઓ છો. આ મૂર્તિઓ જે નવી કરી, નવી એટલે એમાં સુધારા કર્યા, એની ઉપર 100 પાનનું પુસ્તક લખાય, 100 પેજીસ. તમારા મોટા મોટા અક્ષરની ટાઈપ કરેલા 100 કહું છું. એની પર અડધો કલાક નિરૂપણ તો સંતોએ મને કર્યું, મેં સાંભળ્યું છે. અડધો કલાક. શું વાત છે! કોઈ પણ કામ વ્યવસ્થિત. દિલ્હીની મૂર્તિ મહારાજની છે તે વ્યવસ્થિત. અમે ઉદ્ઘાટન વખતે ત્યાં પહેલાં બેઠા હતા આગલે દિવસે. ભક્તિનંદન સ્વામી જે મેઇન આ મૂર્તિના રચયિતા એ છે મુખ્ય. આમ તો બહાર કરાવડાવી હતી, પણ પછી જે સુધારો બધો કર્યો બધું એણે કર્યું છે. તો બધા સંતો બોલ્યા કે બહુ સુંદર મૂર્તિ છે ને, ભવ્ય છે ને, દિવ્ય છે ને. ભક્તિનંદન સ્વામી જરાય પોરા થતા નથી. નો, પોરા ના થાવ, જરાય પોરા ના થશો, જરાય નહીં. ડંકો વાગી ગયો. બોલશો નહીં તમે, લોકો ભલે બોલતા, એ બોલે તમે સાંભળશો નહીં. સહજાનંદ સ્વામી કે ડંકો વાગ્યો તો સાચું. કોઈના સર્ટિફિકેટ પર રાખશો નહીં. સર્ટિફિકેટ ફાડીને ફેંકી દો લોકોના. સહજાનંદ સ્વામીના સર્ટિફિકેટ સામે નજર રાખો. એ રીતે સેવા કરવાની, એ રીતે પૂજા કરવાની, એ રીતે આરતી કરવાની, એ રીતે કથા સાંભળવાની, એ રીતે કથા કરવાની, એ રીતે બાલ મંડળ ચલાવવાનું, એ રીતે નોકરી કરવાની, એ રીતે વેપાર કરવાનો, એ રીતે છોકરા અહીં કેટલાક ભણે છે અને ભણાવે છે, એ રીતે ભણાવવાનું. સ્કૂલો હલાવી નાખો. તમારી સ્કૂલના છોકરાઓ અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાવાળા, તિલક ચાલના સહિત પૂજાવાળા સત્સંગી થઈ જાય. એનું નામ દિવ્ય સન્નિધિ પર. એ રીતે ભણાવવાનું ભાઈઓ. એ શીખવાનું તમારે. એ કામ છે. ખાલી નથી આ બાલ મંડળ ચલાવવાનું, બધું બાલ મંડળ જ છે. આખી નાખી સ્કૂલો મંડળ છે. ઉઠાવ, માણો ભરવાના છે, ભરવા માંડો, બધું ભણાઈ જશે. તે ભક્તિનંદન સ્વામીએ વાત કરી કે મને જો 1 મહિનો વધારે આપે ને તો આખી મૂર્તિ બદલી નાખું. લે, આપણે બદલાયેલી જ લાગે છે, પણ એને મેં ઘણું દેખાય છે. એમણે એક મૂર્તિ મુંબઈમાં બનાવી છે મહારાજની બેઠી, અને મૂર્તિ તૈયાર થઈ ગઈ. મહંત સ્વામીને ત્યાં યોગાનું એક જવાન થયું હતું. તો મહંત સ્વામીની મૂર્તિ બતાવી, પેલું ચિત્ર મૂર્તિ. તો મહંત સ્વામીને બધી ચિત્રકલાની સૂઝ છે, એટલે કહ્યું કે આમાં કંઈક સુધારો હોય તો બતાવો. એટલે મહંત સ્વામી મૂર્તિ લઈને બેઠા, બારણું કર્યું બંધ, કોઈ નો એન્ટ્રી, નો ફોન, નો બડી. મૂર્તિ
અને મૂર્તિમાં ખાલી મુખારવિંદ જ જોવાનું, કારણ કે જનરલી લોકો જ વધારે જોતા હોય છે, એટલે મૂર્તિ જ જુએ. અડધો કલાક જુએ, જોયા કરે અને ચિંતન કરે એની પર, પેઇન્ટિંગની રીતે એમને જે સૂચ છે બધી એ રીતે. અને એક સૂચન કર્યું કે અહીંયા આગળ આવો શેડ આપો. આ રીતે કામ થાય. તમારું કામ બોલે આમ દુનિયામાં ઘા ખાઈ જાય. જે કરતા સંવાદ એ રીતે થયો, તમારો સંવાદ એવો જ, તો એ તમારે પોરા ના થવું. હવે ભેગું કહી દઉં તમને, પાછું જનરલ, આ તો જનરલ કહ્યું બધાને, અદ્ભુત કહેવાય. કેટલા ટૂંકા સમયમાં બનાવે, બધું તૈયાર કરી નાખ્યો. પાછું આ બધાને કાર્ય કરતા હોય બધા. આ હર્ષદભાઈ દવે આ બેઠા, આ બેઠા, ત્યાં પેલા મગનભાઈ આફ્રિકાવાળા બધા. પણ કહેવાની વાત શું છે, તો ભક્તિનંદન સ્વામી આ વાત કરીને અને આ મહંત સ્વામી પેલી મૂર્તિની, પછી મહંત સ્વામીએ સૂચન કર્યું, એક્ઝિક્યુશન. વાતો નથી કરવાની. આ ખાલી વાતો તો વાતોમાં રહેશે, કશું નહીં મજા આવે, તમને જ મજા નહીં આવે. કાં તો એની એ વાત છે, શું એની એ વાત છે, એવરી મોમેન્ટ ઇઝ ન્યૂ એવું લાગશે. કે મહંત સ્વામીએ કહ્યું ને, એણે સુધારો કર્યો અને પછી મહંત સ્વામીને બતાવ્યું કે બરાબર સુધારો કર્યો. એટલે ફરી લઈને બેઠા, 7 દિવસ બેઠા અને થોડા થોડા સુધારા બતાવ્યા અને આખી મૂર્તિ બદલાઈ ગઈ. તો ભક્તિનંદન સ્વામી કહેતા હતા કે શરૂઆતમાં જે મૂર્તિ જે મને પહેલી બતાવવા આપી અને 7 દિવસથી સુધારા કર્યા પછી જે મૂર્તિ, તે પેલાનો ફોટો પાડી લીધેલો કે મને જોવાનું મન જ ના થાય, બદલાઈ ગઈ. તમને હરખું જ લાગે. ભાઈઓ, જે કામ કરો છો એની અંદર ઉડા ઉતરો. હવે હું તમને એક પ્રશ્ન પૂછું છું. તમે તો કાર્ય કરતા હો, અગ્રેસરો અને મોટા સંયોજકો અને બધા જાત જાતના બધા બેઠા હશે. તમારામાંથી બ્રશ કરતા હોય એ હાથ ઊંચો કરો. લગભગ બધા છે, કોઈ દાંતણ કરતા હશે. હવે બ્રશ કરવાનું વિજ્ઞાન જાણતા હોય એ હાથ ઊંચો કરો. રડ્યા ખડ્યા 2 4 5 છૂટક. હવે જાણ્યા પછી એને અમલમાં મૂકતા હોય એ હાથ ઊંચો કરો. હું જાણું છું, પણ અમલમાં મૂક્યું છે. ભાઈઓ, બ્રશ કરવાનું શીખો. હવે ડેન્ટિસ્ટને જઈને પૂછજો, મને ખબર નહોતી, હું ડૉક્ટર છું તો મને ખબર નહોતી. એ તમને કહી દઉં. પહેલું, એક વખત મારે ડેન્ટિસ્ટને ત્યાં જવાનું થયું. હવે ડેન્ટિસ્ટ અંદર કામમાં હતા, એટલે હું બહાર બેઠો હતો અને ત્યાં પેલું એ લોકોનું કંઈ મૂકેલું બધો ચિત્રો, એમાં લખેલું સાચી બ્રશ કરવાની રીત અને ખોટી બ્રશ કરવાની રીત. તાર મને સમજણ પડી. એ લાવતા તો હજુ મન નથી આવ્યું. 15 વર્ષ થયા અને સિદ્ધાંત તો જાણું છું, પણ તો હજુ ભૂલ થઈ જાય છે. આ થિયરી ન હોય તો બ્રશ કરવું એ બ્રશમાં ક્યાં ભાષણ થાય? એના ફોટા પડે છે? અરે ફોટા પડે કે ના પડે, પણ એ જીવનનો ભાગ છે. તમારા મને બ્રશ કરતા હશે અને લોહી નીકળતું છે. બોલો, બ્રશ કરતાં કરતાં લોહી નીકળ્યું હોય તો હાથ ઊંચો કરો, જોઈ લો. તે લોહી મફત થાય છે? એ બ્રશ કરવાની ખોટ. કેટલું લોહી BAPSનું જતું હશે, આખી જિંદગીનું કાઢે. અને આપણી BAPS તો અનંતકાળ સુધી રહેવાની. તો શીખવવાનું ન હોય. મેં હમણાં, અને તમને કહી દઉં છું, મોટા મોટા સેન્ટરો બધાને, તમારા વિભાગની મોટા મોટા સંધાનામાં કદાચ મુશ્કેલ છે, એ તમારે જોવાનું, પણ નિષ્ણાત ડૉક્ટરોને બોલાવો, દાંતના ડૉક્ટરોને બોલાવો અને બાળકોને મોટાને બધાને ટ્રેનિંગ આપે કે બ્રશ કેમ કરવું. જે કોમન સિદ્ધાંતો. આ હર્ષદ જોશી આવ્યા છે અહીંયા અત્યારે, તમારા સુરતના જ આપણે સર્જન. એણે એકવાર વાત કરી હતી, તમારામાંથી જે સ્કૂટર વાપરતા હોય, હીરો હોન્ડા વગેરે, જે એ હાથ ઊંચો કરો બધાય. એની કિક મારવાની સાચી રીત જાણતા હોય તો હાથ ઊંચો કરો. ડીંગલું ઉડી ગયું. કાર્ય કરતા હો, શીખવાડો. બાપા વિશ્વ સ્વરૂપ સ્વામી મોટા ભાષણ કરતા શીખવાડો છો તો કિક મારવાનું શીખવાડો, નહીં તો આ બધાને કેળના દુખાવા થશે. આ હર્ષદ જોશીએ મને કહ્યું હતું, હવે જરા ઓર્થોપેડિક સર્જનને બોલાવી અને શીખવજો બધાને. આ નાની નાની સ્મોલ થિંગ્સ મેક પરફેક્શન, બટ પરફેક્શન ઇઝ નોટ એ સ્મોલ થિંગ. હવે બીજો પ્રશ્ન પૂછું છું.
તમારામાંથી જે સ્કૂટર વગેરે વાપરતા હોય અને હેલ્મેટ વાપરતા હોય, અરે હેલ્મેટ રાખતા હોય હાથ ઊંચો કરો. હવે હેલ્મેટ વાપરતા હાથ ઊંચો કરો. હેલ્મેટ રાખતા હોય ને વાપરતા હોય, ઘણી વાર વાપરતા નથી. સાવધાન, બધાને સાવધાન કરજો. તમે વાપરો છો? તમારી પાછળ કોઈ કોકવાર બેસે છે બીજો કોઈ, એને આપો છો હેલ્મેટ? ફેલ, જાઓ નપાસ. વીંછી વાપરો છો? પાછળ બેસાઈને આપો છો તો નપાસ. મોટા ભલે લેખક રહ્યા, જાઓ. કાર્યકર્તા છે જ નહીં, તમે નિમતા, હું નથી નિમતો. તો તમને એક્સિડન્ટ થાય ને તમે બચી જાય, પેલો ના, એને કશું ના થાય નહીં, હરખું જ થાય. ડબલ હેલ્મેટ રાખજો, નહીં તો બેસાડશો નહીં. અને હેલ્મેટ વગર સંતોને કહેવાનું કોઈને પૂજન ના કરશો. ગેટ નથી બહાર, પૂજન જ નહીં કરવાનું. તમને ખબર નથી, હું ગપ્પા નથી મારતો, મને ખબર છે એટલે હું બોલું છું. આ સ્મોલ થિંગ્સ મેક પરફેક્શન, બટ પરફેક્શન ઇઝ નોટ અ સ્મોલ થિંગ. સ્મોલ થિંગ્સ મેક ઇમ્પરફેક્શન, બટ ઇમ્પરફેક્શન ઇઝ નોટ અ સ્મોલ થિંગ. આપણા એક કાર્યકર આદ્રોજા રાજકોટના, નિષ્ઠાવાન, બુદ્ધિવાન, સેવાભાવી, બધી રીતે વ્યવસ્થિત, મંદિરમાં સેવાય કરતા હતા જ. અને રિટાયર થવાને એક દિવસની વાર હતી, એક જ દિવસ. અને આજીવન, સંપૂર્ણ આજીવન સેવા તો કરતા હતા જ ફાજલ સમયમાં, પણ સંપૂર્ણ આજીવનમાં આવવાના હતા. અને આ મોટરસાઇકલ પર જતા હતા અને સહેજ કંઈક સ્લીપ થયું, ગમે તે થયું, અને બેભાન થઈ ગયા, ધામમાં ગયા. અને મેં પ્રશ્ન પૂછ્યો યોગી સ્વરૂપ સ્વામીને કે હેલ્મેટ પહેર્યો તો કે ના, બસ દેટ્સ ઓલ. એક આટલો સ્ક્રેચ નથી પડ્યો, પણ પથડાયા અને બ્રેઇન હેમરેજ થયું ધામમાં. બીજે દિવસ તો આવી જવાના હતા આજીવન સેવામાં. પછી મેં બીજો પ્રશ્ન પૂછ્યો, મેં કોઈ હેલ્મેટ રાખતા નતા કે આજે જ નહોતો પહેર્યો, કાયમ પહેરતા હતા. ભાઈઓ, એ રીતે કામ થાય. સ્કૂટર તક કાર્યનિષ્ઠા આ છે. કેટલા પ્રોબ્લેમ એક કાર્યકર્તા ઘુમાયો. કોને ખબર? તમને કોઈને ખબર? સંતોન થોડાકને ખબર હશે. આ શું કામ કરવા નીકળ્યા જ છે? આ લોકોએ અમેરિકામાં રોકેટ મોકલ્યું, એક મિસ્ટેક હતી. મિલિયન્સ નહીં, બિલિયન્સ ઓફ ડોલરનું નુકસાન થયું. બિલિયન, એક જ નાની ભૂલ. હાયર લેવલમાં જવાનું છે એટલે સાવધાન રહેજો. અને સાવધાન રહેશો તો એમને એમ પ્રચાર થશે. તમારે બોલવાની જરૂર જ નથી, ભાષણની જરૂરિયાત નથી, કોઈ સંવાદની જરૂરિયાત નથી, કોઈ પ્રોગ્રામની જરૂરિયાત નથી, કશાની જરૂરિયાત નથી. તમે તમારું કાર્ય વ્યવસ્થિત કરો. ભણો છો, વ્યવસ્થિત ભણો. તમારા દીકરા દીકરીઓ છે, વ્યવસ્થિત કરો. આ બેઠાડા જીટોડીવાળા ઊભા થાવ, એનો દીકરો ઊભો થયા. આ સરદાર પટેલ પર પ્રવચન કરે છે, તમને લાગે કે સરદાર બોલે છે, એવો છે આ. અને આને એની દીકરીને એવી તૈયાર કરી છે કે 10મું ધોરણ પાસ કર્યું, 2000 પુસ્તકો વાંચ્યા છે. આ ઉભા રહ્યા ભાઈ. શું તમે પોથા ભણો છો? આ પોથા ભણવાનો સત્સંગ નોય. ખાલી 10મા ધોરણ સુધીમાં 2000 પુસ્તકો વાંચ્યા છે. એ કાર્ય ના કરી શકે? એ ગમે ત્યાં જતો કરશે ત્યાં આગળ. તો આ બધું ભણવામાં આવે છે. પોથા. હવે તમારા કેટલાકના છોકરા પરીક્ષામાં ચોરી કરતા હશે. તમારા ચોરી દંડો મારજો, ચોરી કરે તો. અને જો આ લોકો કરાવે કરે તો તમે 2 દંડા મારજો. જે સુરતવાળા હોય તો સુરતના સાધુને 2 દંડા વીંચીને ફટકારો. રમાઈને સભામાં, ચાલુ સભામાં ઉપર બોલાવીને જેમ હાર પહેરાવે છે ને એમ દંડો પહેરાવો. જો ચોરી કરે તો, નહીં તો નહીં. બસ એવું નથી. હા છે તો છાપ પડે જ. એમાં આપણો સત્સંગ આ છે. હવાન ફડાકાનો સત્સંગ ન હોય. હમણાં હું દિલ્હી હતો, કામ આને કહેવાય. તો ત્યાં આગળ પેલા જુદા જુદા વિભાગવાળા બધા સેવા કરતા હોય ને, બધાનો પરિચય કરાવતા હતા. એમાં પ્રેમવતીની અંદર જે સેવા કરે છે ને, એમાં એક કાર્યકર્તાનો મને પરિચય કરાયો, સેવકનો. એ દિલ્હીમાં જ રહે છે, ઝૂંપડીમાં રહે છે. એને 75,000 રૂપિયા રોકડા મળ્યા. 75,000 રૂપીસ સીધું પાકીટ.
અને પોતે ઝૂંપડપટ્ટીમાં રહે છે, દિલ્હીની મંદિરની નજીકમાં જ રહે, ત્યાં 75,000 પાછા આપી દીધા. ધેટ ઇઝ BAPS. યાદ રાખો, આ શીખવો છે, ઘણું છે તમારામાં. છે નથી આવી વાતો કરવાની બધામાં, ભણવામાં એવું, રમવામાં એવું, જમવામાં એવું કે જમવામાં બહુ ખાવાનું કે ના, ચાવીને ખાવાનું. ચાવીને ખાવાનું શીખવું હોય તો મહંત સ્વામીને આદર્શ રાખો અને નારાયણભૂષણ સ્વામી ચેમ્પિયન. ઊભા થાવ, ઊભા થવા. આખી સંસ્થામાં અમે 812 છીએ, પણ ચાવવામાં ગોલ્ડ મેડલ અમને મળે. ચાવવાનું શીખવાનું કાર્ય આની પાસે શીખાય. મહંત સ્વામી એવા જ છે, પણ એનો બહુ માર્ક મેં નથી કર્યું, પણ નારાયણભૂષણ સ્વામીનું કર્યું છે, બધાએ કર્યું. જરાય ઉતાવળ નહીં, તમે આગા પાછા થાવ. તમે 2 વાર જમીન ઊભા થઈ જાવ, એ તો બેઠા જ હોય, પણ તમારા કરતાં ઓછું ખાય પાછું. પણ ચાવવાનું એટલે વ્યવસ્થિત કાર્ય, કે કાર્ય જ ન આ તો ભાષણ કરવું એ કાર્ય. તમે ભાષણ કરતા હો કંઈ કરો તૈયાર, ચાવનારા તૈયાર કરો. ચાવવાનું શીખવાડો. આ બધું ઘણું શીખવાનું. એટલે આનું બહુ નિરૂપણ નથી કરતો. આ વાત શ્રીમદ ભગવદ્ ગીતામાં કરી છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં, એ શ્રીમદ ભગવદ્ ગીતાના જે 3 શ્લોક છે, એ 3 શ્લોકનો સમન્વય કરી અને હું ગુજરાતીમાં એક વાક્ય બોલું છું, મારી સાથે બોલજો. સ્વામિનારાયણ હરે. શ્રી કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે પોતાનું કર્મ, યજ્ઞ, યોગ અને ભક્તિ સમજો. કોઈ યજ્ઞ કરે, અશ્વમેઘ યજ્ઞ, રાજસુ યજ્ઞ. અરે તમે ખાઓ છો ને, અશ્વમેઘ યજ્ઞ છે આ કર્મ, પણ વ્યવસ્થિત ખાઓ. સિદ્ધાંતો બધા જ સમજો ખાવામાં, કે વેજીટેરિયન હોય, પાછું ધરાવેલું હોય, પાછું જમતા પહેલાં ધૂન ને શ્લોક બોલવાની, પાછું સ્મરણ કરતાં કરતાં ખાવાનું, પાછું માપમાં ખાવાનું. અને સત્સંગમાં આગળ વધવું હોય તો જે ભાવતું હોય એ ઓછું કરવાનું, ઓછું નહીં ખાવાનું. બટાટા વડા ભાવે છે. જોગી મહારાજ આ શીખવતા. ઈશ્વરચરણ સ્વામી નિયમ આપેલો કે કોઈ વસ્તુ ખાવા માટે ઓર્ડર નહીં આપવાનો. નો ઓર્ડર. કાર્ય કરવું છે, ઓર્ડર ના અપાય. હા, માદા હોય તો અપાય કે મગનો કરજો, એનો વાંધો નહીં, પણ કંઈક જરા શીરો કરો. પંડ્યા છે ગયા, એ એમાં હતા, હવાર દર્શનમાં હતા, શીરાવાળા. એ જાત જાતના બધા હોય છે, તે ઓર્ડર ના કરાય. એમાં ઈશ્વરચરણ સ્વામી એકવાર એમના માતુશ્રીનો ઓર્ડર કર્યો. આ તો પૂર્વાશ્રમમાં હતા ત્યારની વાત છે, કે વેડમી બનાવો. એટલે એના માતુજી ખુશ થઈ ગયા. જિંદગી બોલે ને એને બોલ્યા, 3 વર્ષે બાવો બોલ્યો. એટલે એને જે આવે ખાઈ જ લેવાનું. પણ આ બોલ્યા તે વખત ફરી કંઈ ખબર નહીં, બધી વેડમી નીકળી, મેં ખૂણે ખાંચરે પડી હશે ને તે બહાર નીકળી અને બોલ્યા. એટલે એના મધર ખુશ થઈ ગયા. પછી જમવા બેઠા, વેડમી પીરસાઈ અને આમ જમવાનું શરૂ કરે છે. અમે આમ નજર ગઈ, યોગીજી મહારાજનો ફોટો હશે કંઈ. અંતર યોગીજી મહારાજનું વચન યાદ આવ્યું કે ઓર્ડર નહીં કરવાનો. આ ઓર્ડર નહીં, આવી ગઈ શું કરવું? આવી ગઈ, ભૂલ થઈ ગઈ, તે ખાધી નહીં, બીજું બધું ખાય પણ પેલી વેડમી ના ખાય. તેમના માતુશ્રીએ પૂછ્યું કેમ ખાતા નથી? ઓર્ડર આપ્યો છે. ઓર્ડર આપ્યો છે, પણ સુપર ઓર્ડર બીજો આવ્યો છે, સુપ્રીમ ઓર્ડર, કે ઓર્ડર નહીં આપવાનો એવો ઓર્ડર આવ્યો છે. ના, ઓર્ડરનું આવ્યું છે માટે નહીં ખાવાનું. એમને આવ્યો તો વાંધો નહોતો, પણ પોતાનો ઓર્ડરનું હતું તે ના ખાધું. આ બધું આવે છે અંદર. આવું ઘણું બધું છે. બધું મારે બહુ કહેવાની જરૂરિયાત ના હોય. મારે કશું કહેવાની જરૂરિયાત નથી. મારે તમને જે કહેવાનું છે હવે કહું છું. આ બધું ટૂંકમાં કહી દીધું. આવું તો ઝીણું ઝીણું એટલું બધું છે. ઝીણું કાચા કરો ને તો છેડો જ ના આવે. અને તમને અખંડ આનંદ, બસ સૂતા આનંદ, બેસતા આનંદ, એકલા આનંદ, 1000 માણસ હોય તો આનંદ, એ ગમે તે બસ. ખાવાનું ના હોય તો આનંદ, માર પડે તો આનંદ, ગરમી પડે તો આનંદ, બધું આનંદ જ. એ ભૂમિકામાં જવાનું છે. એ ભૂમિકામાં જવા માટે આ બધા વિચારો કોણ તમને આપશે? અને વિચારો આપ્યા પછી તમને એક્ઝિક્યુટ કરવાનું બળ કોણ આપશે?
એની વાત હું તમને કરું છું. એ મહિમા મારી સાથે બધા બોલજો, હું બોલું પ્રમાણે બધા બોલતા જજો. સ્વામિનારાયણ હરે. પ્રમુખ સ્વામી મહારાજના દર્શન અને સ્મરણ એટલે સાક્ષાત શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા શ્રી ગુરુ પરંપરા તથા સર્વ અવતારો, સર્વ દેવો, સર્વ આચાર્યો, સર્વ સંતો, સર્વ ભક્તો અને સર્વ મંદિરોના દર્શન, સર્વ તીર્થોમાં સ્નાન, સર્વ શાસ્ત્રોનો અભ્યાસ. આ સ્મરણમાં દર્શન નહીં, દર્શન તો અહીં થયા, હવે નથી થવાના. હવે સ્વામી ઉપર રૂમમાં છે, તમને થવાનું નથી. હવે શું નથી થવાના? 24 અવર્સ બધા એમ છે. સ્મરણ કરો એ જ લાભ. બધાને હોટલાઈન ઉઠાવો, વન એન્ડ ઓલ હોટલાઈન લઈ લે ભાઈ. એ હોટલાઈન લઈ લે. હોટલાઈન સમજણ પડી? એ ચશ્માવાળા હોટલાઈન લઈ લો. બધા હોટલાઈન સંભાળો અને અનુભવ કરો. જો પણ પેલો મહિમા સાથે એ સમાગમ કરતાં કરતાં મહિમા બેસી છે. ખલાસ. તમારી બધી લાઇબ્રેરીઓ પૂરી થઈ ગઈ, ભણાવવાનું રહ્યું જ નહીં. આ વચન હું શાસ્ત્રના આધારે બોલું છું. તમને અનુભવ થશે, શાસ્ત્રમાં જ લખ્યું છે એમને અનુભવ થશે. પણ આ રીતે વર્તવાનું, આ સમજવાનો મહિમા. હવે એ મહિમા સમજ્યા એટલે શું, કઈ રીતે સાધના કરશું, કઈ રીતે કાર્ય કરશું, આ કાર્ય કરવા માટેના ઝીણવટ જે ઝીણી ઝીણી ખૂબીઓ છે એ બધી લાવવાની છે. એ કઈ રીતે આવશે? તો આ મહિમા સમજો. આ મહિમાની વાત પ્રવર્તાવો. છોકરો ગર્ભમાં ત્યાંથી આ નાખો, આ વચન નાખો. અને એ વચનને પુષ્ટ કરતા તો મેં બધાનો સમન્વય કરીને બોલ્યો, પણ એના વચન નાખો. ગુરુર બ્રહ્મા, એમાં નાખો વચન, નાખો બધાને. છોકરાઓને નાખો, કોલેજમાં નાખો, સ્કૂલમાં નાખો. અને એની માતાએ તો ગર્ભમાંથી નાખે ને એ ડોલશે ને, એ હિન્દુસ્તાન ડોલાવા માંડશે. મને મનવારો ફટાફટ 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 મનવારો ભરવા માંડશે. આ બધું એટલો પાવર આવી જશે. આ રીતે નાખવાનું, બધા વર્તા જ જાઓ. આ રીતે આ શબ્દ નાખવાના. હવે એ નાખ્યું એટલે શું, એટલે કઈ રીતે વર્તવાનું છે એ બોલું છું. મારી સાથે બોલજો. પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા, એ જ મારું જીવન, એ જ યોગ, એ જ યજ્ઞ, એ જ યાત્રા, એ જ તપ, એ જ ત્યાગ, એ જ વ્રત, એ જ દાન, એ જ ધ્યાન, એ જ ધારણા, એ જ શાસ્ત્ર અભ્યાસ, એ જ સમગ્ર સાધના. બધી સાધનામાં આવી ગઈ. બધી જાત જાતની સાધનાઓ છે. તમારી કલ્પનામાં આવે લોકો સાધના કરે છે, એ બધી આમાં પૂરી થઈ ગઈ. બધી જ સ્વામીના વચનમાં. તમે બાલ મંડળ ચલાવો છો ને, યજ્ઞ, યાત્રા બધું થઈ ગયું. બધું બાલ મંડળ ચલાવો, યજ્ઞ થઈ ગયા. જાઓ પારાયણ, રોજ પારાયણ જાઓ, ગબડ યાત્રા, દંડવત યાત્રા, જે તમારે બોલવું હોય બોલો. બધી ખડે પગ ખડે ઉભા રહો, બધા બધું આવી ગયું અંદર. આ વચન પ્રમાણે વર્તવાનું, એ જોતા જવાનું કે વચનમાં ક્યાં ખામી છે. હવે 1 સ્ટેપ ફોરવર્ડ, વચન ઉપર જાય. હવે આગળ ગાડી આગળ જાય છે. પ્રમુખ સ્વામી મહારાજની રુચિ, એ મારી રુચિ, એમનો અભિપ્રાય, એ મારો અભિપ્રાય, એમનો સિદ્ધાંત, એ મારો સિદ્ધાંત, એમની મરજી, એ મારી મરજી. એ રાત ક્યાં તો રાત, એ દિવસ ક્યાં તો દિવસ, એ કહે તે ઉગમણી દિશા. એની રુચિ પણ ભગતજી બાબાને પાણી પાયું એ રીતે. પ્રમુખ સ્વામી મહારાજ નરસંડામાં હતા, અને આપણા યોગ રત્ન સ્વામી છે ને અટલાદરામ, એમને પેલો વિદાય સમારંભ હતો. તેના પિતાશ્રીએ પ્રમુખ સ્વામી મહારાજને કંઈક આશીર્વાદ લખી આપો. એટલે પેલા કોકે પેડ આપ્યું, તો પેન નથી. એટલે બધાને ખબર તો પડી ગઈ, ત્યાં બધાએ પેન ધરી, બધાએ ફટાફટ ફટાફટ જેટલા બધાએ પેન ધરી. પણ એક કોક સંત કે પાર્ષદ હતા, એણે પેનમાંથી પેલું આગળનું મોઢિયું કાઢીને પછી ધરી, અને સિદ્ધિ સ્વામીને પકડાય એવી રીતે ધરી. તો મોઢિયું પ્રમુખ સ્વામી મહારાજને કાઢવાનું, પેલો બધા નીકળી ગયા. બધાએ સાધુ જ હતા. આ કાર્ય થયું, કાર્યનિષ્ઠા. બધાને કરવું જ છે, પૈસો તો લેવાનો જ નથી. તે પેલું મોઢિયું પ્રમુખ સ્વામી મહારાજ ખોલે,
તો પેલા ખોલીને આપ્યું અને પાછું આમ ધરે તોય નકામું. પ્રમુખ સ્વામી મહારાજને બોલપેન ફેરવવી ના પડે. ધેટ ઇઝ કાર્ય. એ તો કોઈ માર્ક કર્યું એને કહ્યું તાર ખબર પડી. આવું ઘણું છે. આવું બધે કરવાનું. નોકરી કરો છો, તમારા સાહેબની જે રીતે કામ કરજો અને તમે પહોંચી જશો ગમે તે હાઈટ ઉપર, ધડાક કરતું ઉપર. તમારે ફટાફટ 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 જોઈ લો. આ તમારી કોલેજની ડિગ્રીઓ ફિગરીઓ તો ઉડી જશે. આ રીતે કામ કરવાનું, છોકરાનું શીખવાડો આ બધું તો ફટાકડી. એટલે BAPS વાળા નોકરી હોદવાની હોય. નોકરી BAPS વાળા એને નોકરી હોતી આવે, નોકરી હોદવાની ના હોય. BAPS નું મહિલા મંડળ હોય ને એની દીકરીઓને પરણાવવા માટે એને હોદવાનું ના હોય, પેલો હોદતો આવે. એનું નામ મંડળ, એનું નામ ભણતર છે. થોડી શરૂઆત થઈ છે, થોડી શરૂઆત થઈ છે. અહીંયા નડિયાદ છાત્રાલયમાં 10 વિદ્યાર્થીઓ આપણા એવા છે જેને નોકરી અત્યારથી નક્કી થઈ ગઈ. હવે આપણું સ્ટેન્ડર્ડ થોડું આવતું જાય છે. હવે લગ્ન કરવા વાળા આવે છે કેટલાક અંદર લખે છે BAPS પ્રિફરેબલ. પછી કહે છે કે પહેલો જ BAPS જોઈએ, તમને સુખી બીડી વ્યવસ્થિત હોય. આ બધું આવે તો ભગવાનને નથી ગમતું એવું કરો છો. આ વાત તમે પકડીને એટલે કોઈ વાત બાકી ના રહે. શું આ સમાગમ છે? શું તમે દિવ્ય સન્નિધિ કરી જાણો છો? ગુણાતીતાનંદ સ્વામીની વાત ભગવાન આવે એવું કર્યું છે. એ વાતને આધારે હું વાત બોલું છું, એના આધારે બોલું છું. મૂળ વાત નથી બોલતો. પ્રમુખ સ્વામી મહારાજના સમાગમમાં એક સેકન્ડમાં 1 લાખ વર્ષની સાધનાનું ફળ મળે છે. હવે તમે આ દિવ્ય સન્નિધિમાં આવ્યા અને કલાક ને મિનિટ સેકન્ડ ગણી કાઢો, પછી લાખે ગુણવા હજી દર્શને નથી ગયા ભગવાન. ભાઈઓ તમે પહેલી તકે દર્શન તો કરવા જાવું પડે. બાકી છો હજી જો 5 મિનિટ તમે માનો તો ટેકનોલોજી, ધીસ ઇઝ ટેકનોલોજી. હું તમારી સામે વાત કરું છું. માઇક ના હોય તો મારો માથું કોરું રાખ્યું બહુ જોરથી કરો તો કદાચ થોડા સાંભળે તો હું થાકી જઉં પાછું. મોબાઈલ હોય તો સીધું ઇંગ્લેન્ડ મોબાઈલ એમ્પ્લીફાયર મૂકી દે. સભા સાંભળે. મેં સંભળાવ્યું અહીં બેઠા બેઠા હમણાં વર્ષ પહેલા, 1.5 વર્ષ પહેલા બોસ્ટનમાં શિબિર હતી. 4:30 ચાલુ ગાડી સંભળાવી દીધું. 10 મિનિટનું પ્રવચન કરી દીધું. તમે મુંબઈના રેડિયો સ્ટેશન સાથે જોડી દો. આ પાપ છે. આ મંદિરમાં બધા પાપ મૂકવા આવે છે. કશું નવું કરવાનું નહીં, કશું નથિંગ ડુઇંગ. પાપ થયું હોય ને અહીં મૂકી જાય. નથિંગ ડુઇંગ. એ પાપ ખાવાનું આપણે જોડાણ. સ્ટેશન, રેડિયો સ્ટેશન અમારે તમારે બધાને પાપ ખાવાનું, અમારે પાપ ખાવું પડે, અમારે ભજન કરવું પડે. એવરેસ્ટ ઉપર સંભળાય, દર્શને નો આફ્રિકાના જંગલોમાં સંભળાય, દરિયામાં સ્ટીમરમાં મુસાફરી કરતો ત્યાં સંભળાય. ટેકનોલોજી, હાઈએસ્ટ ટેકનોલોજી આવે પણ એના કામમાં મંડળ તો એને બેહવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજ આ યાદ રાખો. એટલે પૂરું થઈ ગયું. ભરવા માંડશે મહિમા છે એટલો ભગવાનનો હોવો જોઈએ. એમાં શંકા નહીં. અને બીજાના બેસાડતા જાઓ. ટેકનોલોજી આપો, ટેકનોલોજી આપો, મફત આપો, બધાને આપવા જ મળો. ધીસ ઇઝ ટેકનોલોજી. દેર ઇઝ નો ટેકનોલોજી બિયોન્ડ ધીસ. શાસ્ત્રના વચન સમજો અને ખાલી બોલશો તો કોઈ નહીં સાંભળે. જીવનથી સાંભળશે પાછું. સવાર મગન સંવાદમાં જોયા ને કાલે મગન કરવો છે આ વાત કે જનાવર થવું છે મરીને. શું તમે શિબિર કરો છો? વચમાં પડદા જોઈએ, નૃત્ય જોઈએ, ફલાણું જોઈએ, કરવાના ભાગા લઈને બાલ મંડપ ખોડિયામ લઈને ઘોડિયું. મને લાગે છે અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં નહીં પણ અખિલ ધાર્મિક ઇતિહાસમાં ઘોડિયું કથાકારમાં આવ્યું હોય. જાત જાતના આપણે ખેલની જરૂર પડે. મગનભાઈ ને આ હું બોલું છું ને એ વાત એટલી હૃદયમાં બેસી ગયેલી. તે મગનભાઈ 9 વાગે કથા કરવા બેસે અને સવારે 5 વાગે ઉભા થાય, પલાઠી બદલવાની નહીં, અને અવાજ પાડી મગનભાઈ નો અવાજ માઇક વગર સંભળાય બધા, અને એટલો અવાજ કરે. અને આ તમે શું શિબિરના ભૂંગરા વગાડો છો? આપણને કોની બનાવ્યા? બોર્ડ મારે છે દિવ્ય સન્નિધિ. આપણે બધા ભેગા થઈને કોને બનાવી છે? એ ભગવાન મારે. એ તો બોર્ડ કશું નહીં. મગનભાઈએ 11 કે 12 દિવસની સરળ શિબિર એકલા વખતા આ ધૂન પર બીજા કરતા હશે. મોમ્બાસાથી મુંબઈ આવ્યા દરમિયાન કરી અને કોઈ કંટાળો નહીં.
પેલા કે છે કે તમારે કથા કરવી હોય ને 1.5 કલાકથી વધારે થાય નહીં. એ તમારી જૂની ટેકનોલોજી, જૂની ટેકનોલોજી, ફેંકી દો ટેકનોલોજી. કથા વાર્તામાં છે જ નહીં એવું. વ્યવસ્થિત કરો તો, તમને નિષ્ઠા હોય તો. બાકી તમે ગોખેલું બોલો એ એમાં બધું લોચા જ વાગે. સમજો આ બધું તો તમારા બાળકો અધ્ધર ઉડવા માંડશે. એ સત્સંગ કરાવશે, આખી સ્કૂલો અધ્ધર ઉપડશે, હજી કોલેજો ઉપડશે. બધા થોડું શરૂઆત તો થઈ છે જ. અત્યારે બધા બોલે છે, બધા હલાવવા માંડ્યું. હવે તો હલાવવાનું છે. જોગી મહારાજ બોલતા હતા મંદિરમાં આવ્યા આપણે તો એ કરવાનું છે આપણે બધાએ. એટલે પણ આ યાદ રાખો. યાદ રાખ્યું એટલે શું? તો આ રીતે વર્તવાનું નિયમમાં. પછી રુચિ આવી અને પછી હવે થર્ડ સ્ટેપ. પ્રમુખ સ્વામી મહારાજમાં આવું છે સંપૂર્ણ નિર્દોષ ભાવ. હવે છેલ્લી કલમ ફાઇનલ, ફાઇનલ ખલાસ. વ્યસન મૂકી દેજો, કથા પૂરી, મનથી મૂકી દેજો, પૂરી ફાઇનલ. બોલું છું મારી સાથે બોલજો. પ્રમુખ સ્વામી મહારાજમાં આ ભગવાને મોઢું ધુમાડા કાઢવાય, ભગવાન નામ સંપૂર્ણ દિવ્ય ભાવ. એટલે શું હવે આટલું બધું છે ને બધું એ બધું ચાલે છે. તમારે બેન્ડ વાજા વાગતા અને એ પ્રમુખ સ્વામી મહારાજ જમીન ઉપર જાય અને ગરમી બરાબર પડે છે, 12 વાગ્યા છે અને નીચે લોન બોન કઈ છે નહીં. નીચે ડાયરેક્ટ જમીન ઉપર બેઠા છે. કોથરો નથી, છત્રી નથી ઉપર, બાજુમાં સાધુ નથી, પાર્ષદ નથી, સાધક નથી, હરિભક્ત નથી, યુવક નથી, કિશોર મંડળ, બાલ મંડળ કોઈ નથી. એકલા પ્રમુખ સ્વામી મહારાજ છે અને ઝોકા ખાય છે. પછી ઉધરસ ખાય છે, પછી બગાસા ખાય છે અને પછી છીંક ખાય છે. અને એ દર્શન કરે અને દિલ્હીનું ઉદ્ઘાટન અને શતાબ્દી. વાહ વાહ બગાસું, વાહ છીંક, અદ્ભુત, અતિ અદ્ભુત છીંક. એવું થાય એ સાધના. સમજો આ સાધના શું છે તો પેલું બધું સમજાવવા મળશે. એટલે મારું ટાઈમ પૂરો થઈ ગયો મારે, અને મારે થોડું કહેવાનું છે, રહી ગયું. તમારે શું કાર્ય કરવાનું છે કહેવાનું રહી ગયું. પાછું મને 12 વાગ્યાનો ટાઈમ આપ્યો છે. હવે 5 કલાક બધા લઈ લઉં છું. થોડું મોડું થશે તમારે, કશો વાંધો નહીં. તૈયાર છો ને? બસ. એટલે પહેલું હવે કહ્યું પોતપોતાનું કર્મ. તો રૂટીન આપણું લાઈનમાં રહીશું સર્વ. લાઈનમાં આવશો ને તો પછી પાસ નહીં મળે. જેટલા ગામમાં મંદિરો છે, મંડળો છે, હવે લોચો નહીં ચાલે. લાઈનમાં નો લોચા. આરતી વ્યવસ્થિત થાય, બરાબર સાવધાન. મંદિરો બધા સંતો કહી દેજો બધાને પ્રેડિટ. 7 એટલે 7, તમારા 7 નહીં, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. સાવધાન રહેજો, લોચા નહીં મારતા. બધું આ બધું ક્રિયાની અંદર આવશે. આ રીતે મંદિરો ચલાવવાના. પછી મંદિરમાં છે આગળ વધવાનું. જેટલા ગામમાં મંદિરો છે એ બધા મંદિરો અંદર સવાર સાંજ કથા થાય. 4 વાગે બહેનોની કથા થાય. એ લોકો લગભગ ફ્રી હોય. આ તમારે જનરલ આમાં બાલમંડળ ભેગું બધું આવી જાય છે. અને રોજ સાંજે જે તે વિસ્તારમાં મંદિર હોય એ વિસ્તારના બાળકો આરતી પહેલાં 5 કલાક આવી જાય. વધારે નહીં, હમણાં મોટો ડોઝ નહીં આપવાનો. 5 કલાક એ શરૂ કરવાનું. આ ત્યાં આગળ બને ત્યાં સુધી કહું છું, જે તે વિસ્તારના બાળકો મંદિરમાં જ પૂજા કરે. આજે આશીવાર આવ્યા હતા, ત્યાં 30 છોકરા રેગ્યુલર પૂજા કરે છે. મેં જેની શબ્દ નાખ્યો અને 30 હમણાં લાયા હતા. મંદિરમાં જ પૂજા કરવાની. ઘરના ગામ નાનું છે, ક્યાં બહુ જવાનું છે. તમારે સુરતમાં તકલીફ પડે, પણ સુરતમાં મંદિરની બાજુમાં રહેતો હોય ત્યાં આગળ જેટલા મંદિર આપણું અડાજણનું છે, હવે નજીક ત્યાં જઈને જ પૂજા કરવાની. ઘણી જગ્યા છે, ઘણા બધા હોલ છે, કરો ને ત્યાં જઈને ફેર પડી જશે. આ બધું શીખો. દર અઠવાડિયે પ્રભાત ફેરી કાઢો, એમાં વડીલો બધાને લઈ લેવાના. પાછા આ શરૂ કરો. પછી મંદિરમાં વાંચન શરૂ કરો. આ બેઠા આપણા પંકજભાઈ સોજિત્રામ, એમણે શરૂ કર્યું હતું. અત્યારે શેખની મને ખબર નથી, પણ રિઝલ્ટમાં ફેર પડી ગયો. ચાલુ છે. જો સુરતવાળાને ધન્યવાદ. સુરતવાળાએ વચ્ચે 50 ઠેકાણે વાંચનનું શરૂ કર્યું હતું, જુદે જુદે ઠેકાણે. કેટલાકના ઘરમાં શરૂ કરેલું. પ્રોગ્રામ બનાવો, છોકરાઓ નજીક આવશે, સંનિષ્ઠા વધશે, બહારની વૃત્તિ ઓછી થશે. ભેગા બેઠા હોય બધા સમુદાય, ઓટોમેટિક કોન્સન્ટ્રેશન વધશે. એ છોકરાઓ સારું વાંચશે, અને સારું વાંચે એટલે સારું રિઝલ્ટ આવશે. એટલે તરત જ બીજા મોકલશે છોકરાઓ. તમારે આમંત્રણ આપવાની જરૂર જ નથી. હીરા તમે મફત આપતા હો તો લોકો લેવા ના આવે? તો આ વાત એવી છે, માટે કરવા માંડો.
પછી જેટલા બધા કાર્યકર્તાઓ બેઠા છે, તમારા બાળકોનો સર્વે કરો. કોને ગાતા આવડે છે, કોને વગાડતા આવડે છે, કોણ ચિત્રકામ આવડે છે. જો આ પ્રવચનકાર છે આ હોય, અને ટ્રેનિંગ આપો આણંદ જીટ વિભાગવાળા, અને પ્રવચનકારના સ્પેશિયાલિસ્ટ હોય ને એમાં એને મૂકી દો. આ બેઠો આ હોય. નરેન્દ્ર મોદી ખુશ થઈ ગયા હતા આનું પ્રવચન સાંભળ્યું હતું. એ તો કોઈક વાર પ્રયોગ કરવા જેવો છે આનો. બોલે તમે સરદાર, પાછો સરદાર જેવો જબ્બો બબ્બો પહેરીને આવે છે. આ બધું ખેલ કરે છે આ બધું. પણ જેની જે આપણે તો કેટલાક ચિત્રકાર હોય છે, એ બધું શીખવાડો. કેટલાક ગાતા હોય, કેટલાક વગાડતા હોય. તમારા સુરતમાં એક છોકરો છે પેલો 4 વર્ષનો, પણ શું ઢોલકી વગાડે છે? સમાધિ, ડાયરેક્ટ સમાધિ જ. એને મેં કહ્યું છે, મેં કહું વર્લ્ડ બેસ્ટ તબલચી થઈ શકે? તમારું આખું બાલમંડળ અદ્ધર કરી દે એવો છે. વર્લ્ડ બેસ્ટ તબલચી. તો આવું સંશોધન કરો. બધા જાગો. જ્યાં જે હોય તે, જેનામ જે હોય એ જગાડો. આપણે નવું નથી કહેતા, પણ તમારે સંશોધન કરવું પડે. થોડી મહેનત કરવાની, પણ આ બધું સંશોધન કરો. એટલે આ રીતે કરવાનું. અભ્યાસ, સ્ટાન્ડર્ડ ઓફ એજ્યુકેશન, હાઈટ લો, લોઅર કેજી ઉઠાવો. બધા જ રેકોર્ડ રાખો. છોકરો બાલમંડળમાં દાખલ થવાનો રેકોર્ડ આવી જાય. રેકોર્ડ બનાવો આખું. એની હેલ્થ કેવી છે, એના સંસ્કાર કેવા છે, અને રેકોર્ડ બદલાતો જાય. અહીં બાલમંડળમાં 5 વર્ષ રહે ને એટલે 80% ઉપર જ હોય. અને 80% તમારા નહીં, લોચાવાળા નહીં, ઓક્સફર્ડ યુનિવર્સિટીના એ લોકો તપાસવા આવે, એની રેકોર્ડ તોડી નાખે. એવું સ્ટાન્ડર્ડ ઓફ એજ્યુકેશન ઊંચું ઉઠાવો. આ કરવા માટે બાળકોને યોગાસન ને પ્રાણાયામ શીખવાડો. થોડાક મોટા થાય ને આવા એટલે વિઝ્યુઅલાઇઝેશન, પોઝિટિવ થિંકિંગ અને ઓટો સજેશન શીખવાડો. પ્રેરણાદાયક વાતો કરો. કથામાં પ્રેરણાદાયક વાતો કરો. લેટ ધેમ ડિસ્કસ. પ્રેરણાદાયક વાતો ઘર સભામાં કરો. આ રીતે બધી ઇન્સ્પાયરિંગ વાતો. આવડા છોકરા શું કરે છે, કઠણ સંજોગોમાં શું કરે છે, આવી વાતો કહેતો. થોડું બાલપ્રકાશમાં આવે છે. કલેક્શન કરો અને કહેતા જાવ એને. આ બધું કહેવાનું છે. ઘરમાં કહો, સભામાં કહો, બધું એને જગાડો એને બધા. બીજી વાત, માતા પિતાને તૈયાર કરો. એક સંસ્કારી માતા 100 સારા શિક્ષકની ગરજ સારે છે. એક સંસ્કારી પિતા 100 સારા શિક્ષકની ગરજ. જગાવો માતા પિતાને, જગાવો. એટલે સ્કૂલો થવા મળી 200. તમારી સ્કૂલ વીછી. તમે 2 દીકરા તમારા, અને તમે 2, અમે 2, અમારા 2. એ 2 સિંહ થઈ જાય. સિંહ આખું સુરત અદ્ધર કરી દે. આખું સુરત અદ્ધર કરી દે. તમે જાગો તો, આ મહિમા સમજો તો. માતા પિતાને જાગૃત કરો. બાળક ગર્ભમાં હોય ત્યાંથી જાગૃત કરો. એની પર સંશોધન કરી એનું પુસ્તક લખાવડાવો. સાયન્ટિફિક છે. સ્ટડી કરો, કરાવો, જગાવો. પહેલેથી પાયો નાખી દો ને, કેમ ના થાય? તને સ્ટડી કરો. તો માતા પિતાને આ રીતે બધા જાગૃત કરો. એટલે આ રીતે બાળકોને તૈયાર કરવાના બધાને. હવે તમારે બીજી જે પ્રવૃત્તિ કરવાની છે તે કહું. મંદિર બને ત્યાં સુધી મંદિરની અંદર જો શક્ય હોય ને, હવે બાલ મંદિરો શરૂ કરો. બાલ મંદિરો ખોદો. આપણા જ કાર્યકર્તાઓ, એ બીજા છોકરા આવશે, પછી મંદિરની ઇન્કમ થશે, અને છોકરા મંદિરના પરિચયમાં આવશે. છોકરાને કારણે માતા પિતા પરિચયમાં આવશે, અને આપણા સત્સંગીઓને આવક થશે, અને મંદિરની આવક થશે, અને મંદિર ભરચક રહેશે. બાલ મંદિરો શરૂ કરી દો. સંશોધન કરો એનું. ત્યાં આગળ હોદો. ના હોય તો ટ્રેનિંગ આપો અને શરૂ કરો. તો બધું ત્યાં તમે પ્લાન કરો સેન્ટ્રલી બાલ મંદિર માટેનો. યોગાસન ને પ્રાણાયામના ક્લાસનું પ્લાનિંગ કરો. બધાય જગાઓ ઘણી છે બધી આપણી, બધું એનું પ્લાનિંગ શરૂ કરો. બીજું આપણે જે કરવાનું છે તે, આ શિક્ષકો બેઠા છે અહીંયા આગળ, તમે આને પ્રોજેક્ટ બનાવી દો. તમારી નીચેના વિદ્યાર્થીઓને અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા કરાવવી છે. તિલક ચાંદલા સહિત પૂજાવાળા એ મિશન સાથે ભણાવો. શરૂઆત નીચેથી કરજો. આ મિશન રાખશો તો થશે. ખાલી ગણિત ભણાવવાનું નથી, એને ભણાવવાનું છે. સહજાનંદ સ્વામી સર્વોપરી ભગવાન છે. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે. ગુણાતીત સત્પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ મોક્ષનું દ્વાર છે. એ ભણાવવાનું છે. અને એ ભણાવવા માટે આ તો તમારા માધ્યમ છે. બધા બધું ગણિત ફણિત તો બધું માધ્યમ છે. ભણાવવાનું તો આ છે. તો મનમાં રાખજો. સીધું બોલવા નહીં માંડતા, એ તો તમને સ્કૂલમાંથી કાઢી મૂકશે. પાછું પેલું બધું આવશે, બિન સાંપ્રદાયિક ફલાણું ઠીકણું. હવે બિન સાંપ્રદાયિકને બાજુમાં રાખી અને મંડી પડો. એને વચમાં રાખીને એનું નામ ટેકનોલોજી. એ લોકોનું રહે અને આપણું આવી જાય તમારા. આ રીતે શિક્ષકોએ આ કરવાનું. પછી તમારા મને કેટલાક વેપાર કરતા હશે.
તમારે વેપાર કરતા હોય ને તમે ટાઈમ મળ્યો થોડીક વાત નાખી દો, વેપાર કરતાં કરતાં બસમાં બેઠા જ નાખો, લગ્નમાં નાખો, મરણમાં નાખો, જ્યાં જાઓ ત્યાં નાખો અને બધાને તૈયાર કરો. આ રીતે એટલે આ રીતે આપણે બધાએ આ કાર્ય કરવાનું છે. મંદિરો આ રીતે થાય, મંદિરો વ્યવસ્થિત થઈ જાય બધા જ. તો આ રીતે આ બધું કાર્ય આપણે આ કરવાનું છે. આવું ઘણું બધું છે. પછી પાછળથી મને થોડું યાદ આવશે એટલે હું લખી અને તે પેલા તમારું શું છે ને બધું સહજાનંદ સુધા એમાં બધું મોકલીશ. આ તો બધું ઘણું છે, બધું અત્યારે બધું યાદ આવતું નથી, પણ આ બધું જ. અને છતાં તમારું કામ અટકશે નહીં, પાછું તમારો વેપાર અટકશે નહીં, તમારી નોકરી અટકશે નહીં, એમાં આનંદ આવશે. પાછું ભેગું જ બધું કામ પાછું વ્યવસ્થિત ચાલે. ટાર્ગેટ મારી દો, છોકરાઓને ટાર્ગેટ આપી દો. કયા ધોરણમાં છો? 8માં. 7માં કેટલા ટકા હતા? બેઠા બેઠા બોલો. 90. SSC બોર્ડમાં નંબર આવવો જોઈએ. આ ટાર્ગેટ આપી દીધો, બે જાઓ. આ ટાર્ગેટ સીધો ટાર્ગેટ નાખી દો અંદર, તમારે લખી દેવાનું. SSCની તો પરીક્ષા આપવાના છો, એની અપ્રોક્સિમેટ મહિનો લખી દેવાનો, તમારે નજર હવે હોય. 97%. 97થી વધારે આવ્યા મને ખબર નથી. 97 પહોંચી જાઓ અને બધા સબ્જેક્ટમાં અને પ્રેક્ટિકલ હાથે ધડાધડ ધડાધડ ધડ એવા ટાર્ગેટ બધાને મારી દો. અને મારી શકાય 90 સુધી આવે છે એટલે પહોંચી જાય 97. કશું અઘરું ના પડે. બધું તમારે કહેવાનું, ભાઈ એના બાપુજી બેઠા છે ને રોજ એને વાતો એ કરવાની, રોજ એક વાત કરવાની, રોજ એક વાત, પછી એ કરે વાતો. આ રીતે નાખતા જાઓ, બધા નાખો. ટાર્ગેટ બાંધી દો બધા છોકરાઓને, જે ભણવાના ટાર્ગેટ, બીજા બધા. નો વેસ્ટ ઓફ ટાઈમ. વેકેશનનો ફૂલ ઉપયોગ કરો. અને આ બાળકોને જ્યારે ભણવાનો બહુ ના હોય ત્યારે એક પ્રોગ્રામ બનાવો, વ્યસન મુક્તિ પરમેનન્ટ, અઠવાડિયે એકવાર, અને સોસાયટીમાં જ જવાનું 4-4ના ગ્રુપમાં આ ડ્રેસમાં, અને કલાક માટે કાર્ય કરતા. 2-3 મહિને હોસ્પિટલમાં જવાનું ગોઠવવું એટલે લોકોની ભાવના જરા સમજે. નજીકની હોસ્પિટલ 2-3 મહિને જાય. કેટલાક પરમેનન્ટ બનાવી દો, છૂટક છૂટક ના કરશો. અને વ્યસન મુક્તિ સાથે સદાચાર બુદ્ધિ, આટલું. બધાને ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય એ વાત કરવી. જનરલ માતા પિતાને પગે લાગે. આખું સુરત નીચી મેં મેસેજ લઈને જાઓ. બીજા બધા આવ્યા છે, બધાએ મુંબઈ લઈને જાઓ ને. મુંબઈવાળા બેઠા છે, MBA. આ જયંતિ સુધીમાં કોઠારી સ્વામીને બધાને, જ્ઞાનવસલ સ્વામીને બધાને કહેજો કે આ જયંતિ ઉજવાય તો આખું મુંબઈ પોતાના માતા પિતાને પગે લાગતું હોવું જોઈએ. એનું નામ જયંતિ. તો જયંતિ મુંબઈમાં છે તો તમે સુરતમાં ઉજવો ને, અમદાવાદમાં. તમે તો અમદાવાદમાં બેઠા છો તો કરશો શું વઘાર? આખું મુંબઈ માતા પિતાને પગે લાગે. બેઠા ભણી શું ભણીનાથ વર્ણિન્દ્ર સ્વામી, હવે આ કરો. ચોપડા ફેરવવા નથી, પેલા બુક સ્ટોલ નામ ફેરવાનો. આ બધું કરો બધા પ્રોગ્રામ. પહેલાં બેઠા સાધુચરિત સ્વામી, તમારું રાજુલા પર મવા બહુ ઉઠા કરો, મવા બેઠા બધાને માતા પિતાને પગે લાગતા કરી દો. અને પોતપોતાના ઈષ્ટદેવનું ભજન કરે. આને વ્યસનના મોરિયા ખોદી નાખો. ખોદીને બુરાડિયા કાઢી નાખો, બારી નાખો, અને એની હવા ગુરુત્વાકર્ષણની બહાર નાખી દો. સુરતમાંથી દારૂ કાઢો, દારૂબંધી ઝાટકે થાય. કે એટલે શું ના થાય? શું ના થાય? કરંટથી બધું થાય. તમારા કરંટથી ના થાય, ભગવાનના કરંટથી થાય. મારવા માંડો બાણ. આ જનરલ સ્કૂલોમાં નાખો, બીજામાં નાખો, સભાઓ કરવા જાઓ. આ બધા તમે લોકો પ્રવચન કરવા જાઓ, સ્કૂલોમાં જાઓ, કોલેજોમાં જાઓ, હોસ્ટેલોમાં જાઓ. બધી હોસ્ટેલો રંગો. વિદ્યાનગરની હોસ્ટેલો સર્વમંગલ સ્વામી ઊંઘો છો તમે, રંગી માળે ને હોસ્ટેલો લઈ લો. બધી આટલા બધા છોકરા પડ્યા છે ને, મંડળ છે ને, બધા કમાન્ડર છે, હુતા છે. છાત્રાલયવાળા કોઈ આવ્યા છે? બધા ઉઠાવો. રસિક બિહારી સ્વામી ક્યાં ગયા? PhD. બેહી શું રહ્યા છો? રાત્રે સાંજે ઉપડો ને, ત્યાં આગળ રોજ ઉપડો હશે. કોલેજો ઉઠાવો, હોસ્ટેલો તૈયાર જ છે બધી. કોલેજો રંગો, હોસ્ટેલો રંગો, હોસ્પિટલો રંગો. આ બધું જ્યાં છોકરા ભેગા થતા હોય તો ત્યાં આગળ આ બધા પ્રોગ્રામ કરો. જનરલ વાત કરવાની. ત્યાં શ્રીજી મારા સર્વોપરી છે ના બોલવું પાછું. ત્યાં પાછી તમારે સ્વામિનારાયણ ભગવાનની જે પહેલી ના બોલવી, એની જે બોલાવવી, એ બધું વિજ્ઞાન શીખવું પડે. તમારે પાછું બહાર જવું હોય તો ગીતાના શ્લોક થોડા જાણવા પડે. પાછું વચનામૃતમાં આમ કહ્યું છે ના બોલાય. પહેલું વચનામૃતમાં ભાગ્ય છે ને, પેલા આ તો છે હરી. આખો ધંધુકો તાલુકો હલાવો, ગામડે ગામડે. અને જ્યાં મંદિર નથી ને ત્યાં આગળ શેરીઓમાં લોકોના ઘરની લોબી હોય ને ત્યાં છોકરાને ભેગા કરો. અને કોકના મકાન ખાલી પડ્યા હોય ને, ઘણી વાર ખાલી હોય છે, તેમાં શરૂ કરી દો.
અને કદાચ બલતું હોય તો ભાડે લઈ લો, અને જ્યાં મંદિર સગવડ થતી હોય તો મકાન હોધવા માંડો, જમીન હોધવા માંડો, મંદિરો ઊભા કરો, ધડાધડ થશે. કશું ના થાય. સ્વામિનારાયણ ભગવાનનો સંકલ્પ છે, બધું કરવાનું. મંદિરો કરવાના જ, મંડળો કરવાના જ, અને ના હોય તો રોડ ઉપર કરો, રોડ ઉપર કરો. ત્યાંથી શરૂઆત થશે. ઝાડ નીચે લોકો આવશે. વરસાદ પડતો, વરસાદ ભલે પડતો તો એમાંથી રસ્તા નીકળશે. કરવા માંડો આ બધું, અને પાવર આવશે. આ છે તો અમારે કેટલો પાવર જોઈએ છે વીંછી? બોલો, પાવર કેટલો જોઈએ છે? લાખ વોલ્ટ. તમારે જેટલો જોઈએ એટલો પાવર અહીંથી મળશે. એટલો પાવર છે. આ બધું આ થાય, ન થયું નથી. અને આ કરવા માટે પહેલાં સ્વરૂપ નિષ્ઠા, હવે એનો નિરૂપણ કરવાનું નથી, પહેલી વાત થઈ ગઈ છે. બીજી સંઘ નિષ્ઠા. કેનેડીનું એક વાક્ય હું બોલું છું, મારી સાથે બધા બોલજો. યુનાઇટેડ there is nothing we cannot do, divided there is nothing we can do. ઓમ, જોરથી બોલો. ઓમ શ્રી લબડાય નમઃ. કેમ બોલ્યા નહીં? ડિવાઈડ થયેલે લબડો 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 લબડો. ડિવાઈડ થયેલે લબડવાનું ભાઈ. ગમે તેટલા પ્રવચન થાય અને ગમે તેટલા મંદિરો થાય અને તમને ગમે તે કેસેટના બધા કોથરા આપે ને, ઓલ લબડાય લબડાય લબડાય. યુનિટી વગર. સ્ટાર્ટ યુનિટી, સ્ટાર્ટ ફ્રોમ ફેમિલી. ફેમિલી વીંચી તમને પૂછવામાં આવશે, સુરત આવીશ તારે એકતા છે, અને 5-10 પ્રશ્નો પૂછીશું. પછી જો નપાસ, ઘણો લેખક હોય તો નપાસ, કશું ના ચાલે. બધું સાવધાન રહેજો. MBA આ પૂછવામાં આવશે. યુનિટી, ફેમિલી યુનિટી, પછી મંડળની, પછી ધીરે ધીરે આગળ વધો. અને કરંટ તમારે જોઈ લો, જબ્બર. તમે ધારો એ નિશાન પડી જ જાય. ભાષણ કરવાની બહુ જરૂરત નહીં. એમને એમ થવા માંડશે. એક કરંટ આવશે ભગવાનનો. તો આ યુનિટી પર ધ્યાન રાખજો. એ રીતે બધા કાર્ય કરજો. તમે ઘણું બધું કર્યું છે, પણ તમારામાં જે તાકાત છે એનો તમે કરોડમાં ભાગ પણ નથી વાપર્યો વીંચી. તમારામાં જે તાકાત છે, અને લોકો તમને બહુ વખાણ કરે છે. અમારા પેલા તમારા સ્વામી સુરતવાળા, શું નામ? અમૃત પ્રકાશ સ્વામી તો તમારે આફરીન થઈ જાય. અને સુરતવાળા બધા બે કે અમારે તો બે તો અમને હીરા મળ્યા છે, અમૃત પ્રકાશ સ્વામી ને જયેન્દ્ર વીંછી. બસ તે પેલા એમ બધા અમારે તો બે એવા છે કે હલાયા જ કરે. પણ હું કહું છું કે તમે નથી હાલ્યા. તમારામાં જે તાકાત છે એનો કરોડનો ભાગ તમે નથી કાઢ્યો. ભાઈ મેવાવાલા, મેવા ખાવ છો? કશું નથી કાઢ્યું. આ બધા વિશ્વ સ્વરૂપ સ્વામી તમારું કરોડનો ભાગ નથી કાઢ્યો. હું વિજ્ઞાનથી વાત કરું છું. જાગો લ્યા. પેલા પાછળ બેઠા સુરતવાળા મોટા બાલ મંડળના હેડ બેઠા છે. બધા હેડ જ આવ્યા છે બધા. હવે જાગો ને. તમે કશું નથી જાગ્યા. હું નથી જાગ્યો ને, હું જ નથી જાગ્યો ને. આ અમારે જાગ્યા. જો આ બેઠા પેલા કલ્યાણ મૂર્તિ. તો મેં એને શબ્દ નાખ્યો. મેં આખા પ્લેન ઉપાડો ને. તે કેટલા પ્લેન ઉપાડ્યા? 5 પ્લેન ઉપાડ્યા જુનાગઢ વિભાગમાંથી. પહેલી શરૂઆત અમારા મોરબીવાળાએ કરી. તે એમાંથી મને પ્રેરણા મળી. મેં અમને શબ્દ નાખ્યો, એટલે બેહી સૂર્યા છો, ઉપાડો ને પ્લેન. તે 5 પ્લેન ઉપાડ્યા. હજુ લોકો તૈયાર છે. હવે ભાવ વધ્યા તોય તૈયાર છે. 5 પ્લેન જ્યાં જતી બધા પ્લેન તમારા જ છે. ઉપાડો ઉપાડો, દિલ્હી મોકલો બધાને. આ બધું કરવા મળે. બધું કરવામાં બાલ મંડળ ઉઠાવો, મંદિરો ઉઠાવો, ગામડે ગામડે મંદિર બાંધો. લોકો મંદિર આપશે. લોકો આપવા માંડ્યા છે અત્યારે. મંદિરો લોકો આપવા માંડશે. ચલાવનાર નથી. તમે ચલાવો. સ્કૂલો આપવા આવે છે, હોસ્પિટલ આપવા આવશે. આખી દુનિયા તમારી જ છે. હોલ વર્લ્ડ ઇઝ યોર્સ. તમારે કશું કરવાની જરૂરિયાત નથી. સાધના કરજો. તમે 2 વાક્ય બોલીને પૂરું કરું છું. આ બધું કરવા માટે ફોકસ અહીં કરવાનું છે. ભૂલી જાઓ દુનિયા. આખી દુનિયા ભૂલી જાઓ. તમે સ્વામી 2. જોગી મહારાજ બહુ સાદી ભાષામાં બોલતા હતા. એવું બોલું છું, મારી સાથે બોલજો. હું મારો ઠાકર, ઠાકર બેઠા પારણે, હું દોરી તાણું, જગત આખું કાણું. બસ કશું નહીં. તમે સ્વામી 2 જ. સ્વામિનારાયણ ભગવાનની ગુરુ પરંપરા. દુનિયા નહીં, તમારા પત્ની નહીં, 2 છોકરા નહીં, કોઈ નહીં. નથિંગ. બરી ગયું, હરગી ગયું, સાફ બરીને સાફ થઈ ગયું. અને હું 2 જણ સાધના કરતા જાઓ. તમારી જાતને સુધારો. બસ. અને 2 વાક્યો અંગ્રેજીમાં બોલું છું, મારી સાથે બોલજો. પહેલું વાક્ય છે મહર્ષિ અરવિંદનું. મારી સાથે બધા બોલજો ને યાદ રાખજો. 1 man's perfection
કેન ઇમ્પ્રૂવ ધ હોલ વર્લ્ડ. આ બધા કાર્યકર્તાની જરૂર નથી. વન ઇઝ ઇનફ ફોર હોલ વર્લ્ડ, નોટ ગુજરાત. વન મેન પરફેક્શન, એની પર જાઓ. આ જ વાત રવિન્દ્રનાથ ટાગોરે કરી છે. હું બોલું છું, મારી સાથે બોલો. વન મેન્સ પ્યોરિટી કેન સેવ ધ હોલ વર્લ્ડ. હું મારી જાતને શુદ્ધ કરું, તમે તમારી જાતને શુદ્ધ કરો. તમારી જાતને શુદ્ધ કરું, હું મદદરૂપ થઉં, અને મારી જાતને શુદ્ધ કરું, તમારી મદદ લઉં. દેટ્સ ઓલ. ખેલ ખતમ, પૂરો થઈ ગયો. હલવા માંડશે દુનિયા. પ્રેસિડેન્ટો હાલશે, હાલવું જ પડશે એને. પ્રેસિડેન્ટોને, પ્રાઇમ મિનિસ્ટરોને, અંબાણી ગ્રુપ અને બીજા બધા, બિલ ગેટ્સ, બધાની જરૂર છે. એ મામલો લઈને નીકળ્યા છીએ આપણે ભાઈઓ. પણ આ રીતે પ્યોરિફાય ધ સેલ્ફ, ઇમ્પ્રૂવ ધ સેલ્ફ, મેનેજધાય સેલ્ફ, નો धाय સેલ્ફ. બસ ખલાસ. અને સુધારવા માટેનું આ છે. તમારે કરંટ 24 કલાક કરંટ આયા કરશે. એ રીતે સાધના કરો, સત્સંગ વધારો. એના માટે આપણો જન્મ છે. વી આર બોર્ન ફોર BAPS, લર્ન ફોર BAPS, લીવ ફોર BAPS, અર્ન ફોર BAPS, ડાય ફોર BAPS. આ રીતે આપણે બધાએ કાર્ય કરવાનું છે. અને માટે બધાને ખૂબ બળ મળે, પ્રેરણા મળે, પ્રાર્થના.